ગુસ્સો આવે, અથવા કોઈ જે સંબંધીઓ એના પર ગુસ્સો આવે કે તમે કાળજી ન રાખી એટલે આવું થયું. ત્રીજો જે સ્ટેજ છે એ બાર્ગેનિંગનો છે, વોટ ઇફનો, કે આના બદલે આમ થયું હોત તો મને CPR આવડતું હોત, તો હું ત્યારે હાજર હોત તો આવું ન થયું હોત, આપણે વહેલા બતાવી દીધું હોત તો, આપણે ફલાણા ડૉક્ટરને બતાવ્યું હોત તો આવું ન થાત. આ બાર્ગેનિંગ છે. પછીનો તબક્કો ડિપ્રેશનનો છે, કે જ્યારે તમે ઉદાસીમાં સરી પડો છો, શોકમાં સરી પડો છો, હતાશામાં સરી પડો છો. અને છેલ્લો તબક્કો સ્વીકારનો છે, એક્સેપ્ટન્સ, જે સૌથી પણ ધીરે 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 જો તમે યાત્રામાંથી પસાર થાવ તો તમને એ સ્વીકાર આવી જ જાય છે. હા, ભલે વારે તહેવારે એ ગ્રીફ સપાટી પર આવી જતી હોય છે, પણ અલ્ટિમેટલી ડાઉન ધ લાઇન ધીમે 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 તમારું ન્યૂ નોર્મલ સ્થાપિત થઈ જતું હોય છે. આમ તો ગ્રીવ કરવાની કોઈ ટાઈમ લાઈન નથી હોતી, તમે 3 મહિના 6 મહિના, પણ એક્સપેક્ટેડ ટાઈમથી વધારે જો તમે શોકમાંથી બહાર નથી આવી શકતા તો એને પેથોલોજીકલ ગ્રીફ કહેવાય છે. એટલે કોઈના ગયાના 1 વર્ષ પછી પણ તમે તમારું કામ નથી કરી શકતા, તમે સતત એમના વિચારોમાં રહ્યા કરો છો, તમે કોઈને મળતા નથી, તમને એમના જ વિચારો સતાવ્યા કરે છે, તો એ પેથોલોજીકલ ગ્રીફ છે અને એની સારવાર જરૂરી છે. તમારે સાયકેટ્રિસ્ટને બતાવવું જોઈએ. સો એ એક્સપેક્ટેડ ટાઈમ જે છે, જે સામાન્ય રીતે દરેકનો અલગ અલગ હોઈ શકે, પણ જે એની એક્સ્ટ્રીમ અપર લિમિટ છે 1 વર્ષ છે. તો 1 વર્ષ પછી પણ તમે કામ નથી કરી શકતા, તમે બીજું કશું વિચારી જ નથી શકતા, તમે એટલા ને એટલા એમાં ઇન્વોલ્વ છો, તો ઇટ ઇઝ અ પેથોલોજીકલ ગ્રીફ. અને એમણે જે વાત કરી એને મૃત્યુ ન કહો, એમાં જેણે જેણે પોતાનું સ્વજન ગુમાવ્યું છે એમાં એક પત્ર છે, ફિલોસોફર સેનેકાએ એમના મિત્ર માર્સિયાને લખેલો પત્ર. એ પત્ર દરેકે વાંચવો જોઈએ, કે કોઈને શોકમાંથી કઈ રીતે બહાર કાઢવા. બહુ પત્ર તો લાંબો છે, પણ એના દીકરાના મૃત્યુને 3 વર્ષ થયા અને 3 વર્ષ સુધી એમાંથી બહાર ના આવી શક્યા, 3 years. અને પછી સેનેકાએ આ પત્ર લખ્યો, અને અદ્ભુત, બધી રીતે અદ્ભુત પત્ર છે, જેમાં એવું લખે છે કે કુદરત એવું કહે છે કે હું કોઈને છેતરતી નથી, મેં તમને એવી કોઈ ખાતરી નહોતી આપી કે તમારું બાળક આટલા વર્ષ જીવશે, છતાં તમે બાળક કર્યું, તો એમાં મારો કંઈ વાંક નથી. હું તમને ક્યારેય કોઈ ગેરંટી આપતી જ નથી કે તમારું પ્રિયજન આટલું જીવવાનું છે. બીજું, આપણે જે વાત થઈ કે દરેક વ્યક્તિ આપણે બ્રહ્માંડ પાસેથી લીધેલી લોન છે, એ ક્યારેક તો આપણે ચૂકવવી જ પડે છે, અને ગમે ત્યારે પાછું માગી લે છે. પણ એમાં જે મેઇન જે હાર્દ રહેલો છે એ છે કે ટ્રુ ઓનર ફોર ધ ડેડ ઇઝ ઇન લિવિંગ વેલ. જો ખરેખર તમે તમારા પ્રિયજનને પ્રેમ કરતા હો તો તમે સારી રીતે જીવો, તમે ખુશ રહો, કારણ કે એ અત્યારે હાજર હોત તો તમને દુઃખી જોઈને એમને કેટલું દુઃખ થયું હોત. છેલ્લી 2 વાત મારે કરવી છે. એક બહુ જ અદ્ભુત વાર્તા છે જે અહીંયા બેઠેલા દરેકને લાગુ પડે છે. અમારી પ્રિય વાર્તા છે. જ્યારે જ્યારે પણ લોસની વાત આવે ત્યારે હું આ અવારનવાર કહેતો હોઉં છું. બાય ધ વે, ટીકના ઠાણનું એક બહુ સરસ કોટ છે. જ્યારે એમના આટલા બધા ફોલોઅર્સ હતા, એમણે તો આખું પ્લમ વિલેજ કર્યું, બુદ્ધિસ્ટ સાધુ, જે 95 વર્ષ પછી હમણાં 2022માં એક્સપાયર થયા. એમણે એવું લખ્યું હતું કે મારા મૃત્યુ પછી હું તરત તમને મળવા પાછો આવીશ, પણ મને ઓળખવા માટે તમારે બહુ એટેન્ટિવ રહેવું પડશે. હું કોઈ ફૂલમાં તમને મળી જઈશ, હું કોઈ ખળખળ વહેતી નદીમાં હોઈશ, કોઈ બાળકના હાસ્યમાં હોઈશ, ક્યારેક કોઈ ઘાસ પર હોઈશ. તો કારણ કે એકવાર હું અહીંથી મુક્ત થાવ પછી હું બધે જ હોઈશ, મારું સ્વરૂપ બદલાઈ જશે. તો આ સ્વરૂપ બદલાવાની વાત છે, અને એને જ લગતી સ્ટોરી છે ફ્રાન્સ કાફકાની. ફ્રાન્સ કાફકા એટલે અદ્ભુત ટૂંકી વાર્તાના લેખક, નવલકથાકાર. અને આ ઘટના ત્યારની છે, આ પ્રસંગ ત્યારનો છે જ્યારે એમની ઉંમર 39 વર્ષની હતી. બર્લિનના એક પાર્કમાં જ્યારે ચાલવા જતા, ત્યાં એક દિવસ એમણે એક નાની એવી બાળકીને રડતા જોઈ, ધ્રુસકે ધ્રુસકે રડતી હતી. અને કાફકા એમને પૂછ્યું કે કેમ, શું થયું બેટા, કેમ રડે છે? ત્યારે એણે કહ્યું કે મારી ઢીંગલી ખોવાઈ ગઈ છે, મારી સૌથી પ્રિય ઢીંગલી હતી. એટલે કાફકા એને વચન આપ્યું કે ચલ ને હું શોધી આપું તને, આપણે સાથે મળીને શોધીએ, હું તને તારી ઢીંગલી શોધી આપીશ. એવું કહીને કાફકાએ ઢીંગલી શોધવાના પ્રયત્નો કર્યા, બંને સાથે ઢીંગલી શોધી, પણ ઢીંગલી ક્યાંય જડી નહીં. એટલે બાળકીને રાજી કરવા માટે કાફકાએ એક યુક્તિ વિચારી.
બીજે દિવસે જ્યારે પાર્કમાં કાફકા એને મળ્યા, કારણ કે ઢીંગલી તો હતી નહીં, તો હવે કંઈક તો વાર્તા બનાવવી પડશે ને, તો એમણે એક પત્ર એ બાળકીના હાથમાં સોંપી દીધો અને એવું કહ્યું કે આ પત્ર પેલી ઢીંગલીએ લખ્યો છે તારા માટે. અને એ પત્રમાં લખેલું હતું કે હું વિશ્વ પ્રવાસે નીકળી છું, હું પણ તને મિસ કરું છું અને મારા પ્રવાસ દરમિયાનના અનુભવો હું તને કાગળ લખીને જણાવતી રહીશ, તારું ધ્યાન રાખજે. ઢીંગલી તરફથી પત્ર મળ્યો એવું જાણીને બાળકી રાજી થઈ ગઈ, કારણ કે આપણા પ્રિયજનો ક્યાં છે એ મહત્વનું નથી, ક્યાંક તો છે, બસ એટલી હૈયા ધારણા આપણને રાહત આપે છે. તો એને એમ થયું કે ચલો વિશ્વ પ્રવાસે ગઈ છે ને, ફરે છે ને, સારું, કંઈ વાંધો નહીં. એ પત્ર લઈને રાજી રાજી થઈને ઘરે ચાલી ગઈ. બીજા દિવસે બીજો પત્ર, ત્રીજા દિવસે ત્રીજો પત્ર. જ્યારે જ્યારે કાફકા આ બાળકીને પાર્કમાં મળતા ત્યારે એ ઢીંગલીએ લખેલો પત્ર એને વાંચી સંભળાવતા. પછી બન્યું એવું કે પોતાની નાદુરસ્ત તબિયતને કારણે એમને ટ્યુબરક્લોસિસ હતું કાફકાને. જ્યારે એમને એવું લાગ્યું કે હવે હું બહાર નહીં નીકળી શકું, હવે મારી આ મુલાકાતનો અહીંયા અંત આવશે, ત્યારે એમણે બજારમાંથી એક નવી ઢીંગલી ખરીદી અને બાળકીને આપી દીધી કે ઓલી જે તારી ઢીંગલી ફરવા ગઈ હતી ને એ પાછી આવી ગઈ. ઓબ્વિયસલી એ ઢીંગલી અલગ દેખાતી હતી એટલે બાળકીએ તરત કહ્યું કે આ મારી ઢીંગલી નથી. એનો ઉપાય પણ કાફકાએ વિચારી રાખેલો. એ નવી ઢીંગલીના હાથમાં એક ચિઠ્ઠી રહેલી હતી જેમાં લખેલું હતું કે દુનિયાભરની રખડપટ્ટીના કારણે મારો દેખાવ બદલાઈ ગયો છે, પણ પ્લીઝ મને ઓળખી લેજે, મારો પ્રેમ સ્વીકારી લેજે. તો ઢીંગલી ડુપ્લિકેટ હોવાની શંકા સાથે કચવાતા મને બાળકીએ નવી ઢીંગલીને ઘરે લઈ ગઈ અને ધીમે ધીમે આ નવી ઢીંગલાના પ્રેમમાં પડી. ભલે ને શરૂઆતમાં શંકા હતી કે આ ડુપ્લિકેટ છે, પણ એની સાથે રમવા લાગી તો એને એની સાથે પણ સ્નેહ બંધાવા લાગ્યો, એની સાથે પણ લાગણી થઈ અને ધીરે ધીરે એ આ નવી ઢીંગલીના પ્રેમમાં પડી. આ બન્યાના 1 વર્ષ પછી ફ્રાન્સ કાફકાનું ટ્યુબરક્લોસિસથી મૃત્યુ થયું અને આ બાળકી જ્યારે યુવાન થઈ ગયેલી ત્યારે એણે આ ઢીંગલી સાચવીને રાખેલી અને ત્યારે એને આ ઢીંગલીમાં સંતાડીને રાખેલી એક ચબરખી મળી જેમાં લખેલું હતું કે તું જેને જેને પ્રેમ કરે છે એ દરેકને તારે ક્યારેક તો ગુમાવવા જ પડશે, પણ એ ગુમાવી દીધેલો પ્રેમ અન્ય કોઈ સ્વરૂપમાં તારી પાસે જરૂર પાછો ફરશે, એ નક્કી છે. તો ત્યારે એને સમજાણું કે આપણે સ્વરૂપમાં અટવાયેલા રહીએ છીએ એટલે પ્રેમ નામના તત્વને પામી નથી શકતા. આપણી જૂની ઢીંગલી ગયા પછી કેટલી બધી નવી ઢીંગલીઓ આપણને મળતી હોય છે જે એ જ પ્રેમ ઓફર કરવા માટે આવે છે, પણ આપણી સ્વરૂપમાં અટવાયેલા રહીએ છીએ એટલે આપણા જીવનમાં પ્રવેશેલી આ નવી ઢીંગલીને, નવા પ્રેમને ઓળખી નથી શકતા. કારણ કે પ્રેમ રિસાયકલ થઈને પાછો આવે જ છે. જે આપણા માટે હોય એ ક્યાં જાય? એ વ્યક્તિ ચાલી જાય, સ્વરૂપ ચાલ્યું જાય તો બીજા કોઈ સ્વરૂપમાં આવશે, કોઈ પેટ ડોગના સ્વરૂપમાં આવશે, કોઈ વડીલના સ્વરૂપમાં આવશે, પણ એ પાછું જરૂર આવશે. છેલ્લે એક બહુ સુંદર વાત મારે કહેવી છે કે મારી દીકરીને જ્યારે અમે પ્લે હાઉસમાં મૂકી ત્યારે હું થોડો બહુ ઇન્સિક્યોર ફીલ કરતો હતો કે ઘરની બહાર પહેલી વાર એને ભલે આમ બહુ સુરક્ષિત વાતાવરણ હતું પણ અમે બધા વારાફરતી એને શરૂઆતમાં મૂકવા જતા, પછી તો રિક્ષા કરાવી હતી, પણ હું જ્યારે મૂકવા જાઉં ને ત્યારે મોટો દરવાજો અને આમ દિવાલ એટલે તમને બહારથી અંદરનું દેખાય નહીં કે એ શું કરે છે, તો લસરપટ્ટીને બધું ચાલતું હોય ત્યાં. પણ મને હંમેશા એવો પ્રશ્ન થાય કે એ શું કરતી હશે, એ રડતી તો નહીં હોય ને? એટલે હું શું કરું કે ત્યાં આમ નામ તો પહોંચવું શક્ય નહોતું એટલે ત્યાં બધી રિક્ષાઓ પાર્ક થયેલી હોય છે, બાળકોને મૂકવા આવે ને તો એ રિક્ષાના હેન્ડલ પર પગ રાખી રિક્ષા પર ચડીને હું જોઉં કે મારી દીકરી શું કરે છે. અને પછી મને એવો ખ્યાલ આવે કે ના ના એ રમે છે, ખુશ છે, એટલે પછી હું નીચે ઉતરી જાઉં. હવે આ જે પ્લે હાઉસના માલિક હતા એ આ ઓબ્ઝર્વ કરતા હશે, તો આવું 2 દિવસ 3 દિવસ તો હું રોજ ઉપર જઈને જોઈ લઉં કે વૃષ્ટિ શું કરે છે, પછી હું શાંતિથી નીકળી જાઉં. એક દિવસ એવું બન્યું કે રિક્ષા ત્યાં હતી નહીં, તો હવે મારે અંદર કેવી રીતે જવું, મારે કઈ રીતે જોવું કે મારી દીકરી શું કરે છે? તો હું મૂંઝવણમાં હતો કે કંઈક કોઈક આવે તો એના ઉપર આમ ચડીને હું જોઈ લઉં એમ. એટલી વારમાં અંદરથી એક
કર્મચારી બહાર આવ્યો એક ચિઠ્ઠી લઈને, જે ચિઠ્ઠી આ પ્લે હાઉસના જે ઓનર હતા એમણે લખીને મોકલાવી મારા માટે, અને એણે મને આપીને ચાલ્યા ગયા. એમને કઈ રીતે ખબર પડી છે કે હું બહાર ચિંતા કરું છું, હું બહાર રાહ જોઉં છું? મને હજી આજ સુધી ખબર નથી પડી કે એને કઈ રીતે ખબર પડી કે હું બહાર છું. પણ એ ચિઠ્ઠી મોકલી, અને ચિઠ્ઠીમાં 3 જ વાક્યો લખેલા હતા: શી ઇઝ સેફ વિથ અસ, શી ઇઝ હેપી, ડુ નોટ વરી. બસ આ ચિઠ્ઠી ફોલ્ડ કરીને હું એટલી રાહતના શ્વાસ સાથે હું ત્યાંથી ચાલ્યો ગયો. પણ મને આ ઘટના બહુ સ્પર્શી ગઈ કે એને કેવી રીતે ખબર પડી કે હું રાહ જોઉં છું. અને મને મેસેન્જર ઉપર બહુ પ્રેમ આવ્યો કે કેવા સરસ મેસેન્જર છે. આજે એક ચિઠ્ઠી હું લાવ્યો છું. મને ઈશ્વરે લખીને આપી છે તમારા માટે. શી ઇઝ સેફ, શી ઇઝ હેપી, ડુ નોટ વરી. and she is spreading happiness wherever she is. યસ, એબ્સોલ્યુટલી. એક બહુ સરસ વાત છે કે આપણે જેને જેને ગુમાવીએ છીએ ને, આપણે જેને જેને એ હંમેશા આપણો જ એક ભાગ બની જાય છે. એ એમની ચેતના અને આપણી ચેતના એકાકાર થઈ જાય છે. પણ જે સૌથી મહત્વની વાત છે, અગેન ફિલ્મ ગુડ બાયનો લાસ્ટ સીન કે જેમાં હરીશ પતંગ ચગાવે છે, બધા બાળકો એની સાથે અગાસી પર છે, દોરી ખૂટી જાય છે અને એ પતંગને છૂટ્ટો મૂકી દે છે. ઇટ ઇઝ ઓલ અબાઉટ લેટિંગ ગો. અને બધા પતંગને આવજો કે છે છેલ્લા સીનમાં. તો કેવું છે, ગ્રીપ રિફ્લેક્સ છે ને એ જન્મજાત હોય છે. નાનું બાળક હોય એને તમે આંગળી આપશો ને તો એ પકડી લેશે, પેન આપશો તો પકડી લેશે. ગ્રીપ રિફ્લેક્સ કુદરતી છે, પણ એ ગ્રીપ છોડવાનું શીખવામાં આખું નીકળી જાય છે. સો ઇટ ઇઝ ઓલ અબાઉટ લેટિંગ ગો. પણ મને સંધ્યાબેને બહુ સુંદર પુસ્તક હમણાં આપ્યું, તારું ચાલી જવું. અને એમાં બહુ સુંદર એની ટેગલાઇન છે કે આ જીતવાની વાત નથી, આ જીરવવાની વાત છે. તો આમાં કોઈ તમને મદદ ન કરી શકે, પણ તમને કોઈ એટલું કહી શકે કે તમે એકલા નથી. આ યાત્રામાં આપણે બધા સાથે છીએ. અને એટલે સ્ટોરીઝ ઓર ગ્રીફ ઇઝ ધ કોમન થ્રેડ જે આપણને બધાને જોડી રાખે છે. આપણે અહીંયા છીએ તો કોઈકને કોઈક ગ્રીફથી છીએ, અને એટલે જ આપણે અહીંયા છીએ. તો આ જીતવાની વાત નથી, આ જીરવવાની વાત છે, સાથે જીરવવાની વાત છે. આપણે બધા સહયાત્રી છીએ. બહુ સુંદર વાત કહી હમણાં કે આપણે બધા સહયાત્રી છીએ. તો એ યાત્રામાં તમારી વાતો લખતા રહેજો, કહેતા રહેજો, શેર કરતા રહેજો. કારણ કે સ્ટોરી ટેલિંગ એટલું મોટું હથિયાર છે કે કહાનિયાँ ही દુનિયા ચલાતી है. આજે હું અહીંયા પહોંચ્યો હોઉં તો એ કહાનીઓને કારણે છે, શબ્દોને કારણે છે. એટલે અને તમને જો એવું લાગે કે આ લોસમાંથી તમે રિકવર નથી થઈ રહ્યા, તમે ઘણા પ્રયત્નો કરો છો, તો પ્લીઝ પ્રોફેશનલ હેલ્પ માંગવામાં ખચકાટ ન અનુભવતા. કારણ કે હમણાં હું અમેરિકા ગયો, ત્યાં હું સુચિબેન વ્યાસને મળ્યો. સુચિ વ્યાસ સાહિત્યકાર પણ છે, ત્યાં સાયકોલોજી ભણાવે છે. અને એમણે એક બહુ જ સુંદર વાત કહી સુચિબેને કે જ્યારે પેશન્ટ આવે ત્યાં તો કેટલા બધા કેવા ચાઇલ્ડહુડ ટ્રોમા, સેક્સ્યુઅલ એબ્યુઝ, ડ્રગ એડિક્ટ, જેના મમ્મી પપ્પા સેપરેટ થઈ ગયા હોય, કેટલા ટ્રોમા હોય. એ દરેકના કાઉન્સેલિંગમાં અમે 2 જ સવાલ પૂછીએ. પહેલો સવાલ, સો વોટ? જેમ કે તમારી સાથે કાંઈ પણ થયું છે, સો વોટ? અને બીજો, નાવ વોટ? તો જે થવાનું હતું એ થઈ ગયું છે, સો વોટ? અને હવે તમારે શું કરવાનું છે? તો આ સો વોટથી નાવ વોટની યાત્રા છે, ખોટથી ખુમારી સુધીની યાત્રા છે. મને ખબર નથી કે આ સાંભળીને કેટલી ખુમારી આવી હશે, કારણ કે એ બહુ જ કપરો સમય હોય છે. અને જ્યાં સુધી આપણે જાતે કશું નથી કરતા ત્યાં સુધી એ ખોટમાંથી ઉગરવું અઘરું છે. આમ તો એવું કહેવાય છે કે યુ વિલ ગ્રીવ ફોર એવર. તમે એ લોસમાંથી ક્યારે ઉભરી નહીં શકો. બસ તમે એની સાથે જીવતા શીખી જશો, કારણ કે તમારા માટે હવે એ ન્યૂ નોર્મલ થઈ જશે. પણ એ
સ્વર્ગસ્થ જે પણ હોય આપણા સ્વજનો એ ક્યાંક આપણી અંદર વસે છે. બસ આપણી સાથે સદેહ નથી, શારીરિક સ્વરૂપમાં નથી, પણ જો આપણે એમને ખરા અંતઃકરણથી યાદ કરીએ તો કદાચ આપણને પણ ક્યાંક પીળું પતંગિયું જોવા મળે. થેન્ક યુ સો મચ.